અમદાવાદથી સમાચાર છે, જ્યાં સામાજિક તત્વોને ડામવા હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। બુટલેગરો અને જુગારીઓના ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। બુટલેગર સાવંત દીદાવાલાનું ગેરકાયદે મકાન તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। છારાનગરમાં બંગલા એરિયામાં 2 માળનું ગેરકાયદે મકાન બાંધ્યું હતું। સૈજપુર મોઘામાં મહાજનિયાવાસમાં 3 માળનું ગેરકાયદે મકાન હતું। જુગારી ગોવિંદ પટેલના ગેરકાયદે બાંધકામ પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। દરિયાપુરમાં મનપસંદ જીમખાનાનો 3જો માળ ગેરકાયદે બનાવ્યો હતો, એને પણ તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ। વિરુદ્ધમાં 12 થી 13 ગુનાઓ છે અને હાલ બી વોન્ટેડ છે। 2 થી 3 ગુનામાં સાવન કરીને જે બુટલેગર છે અને આ જે છે એને જે છે ઇલીગલ જે બાંધકામ કરેલું છે એમાં આજે એએમસીની મદદ લઈ અને અત્યારે કાર્યવાહી ચાલુમાં છે। ના, એ આખી અમે જે છે ડિટેલ એએમસી પાસેથી માંગી છે અને જે બી એને ગેરકાયદેસર આ રીતના જે મિલકતો હશે એમાં કાર્યવાહી કરવામાં આવનાર છે। અત્યાર સુધીમાં જે છે એના 11 થી 12 ગુનાઓ છે અને 2 થી 3 ગુનામાં અત્યારે વોન્ટેડ પણ છે। અમદાવાદમાં ગુનાખોરી કરતા તમામ અસામાજિક તત્વોની હવે ખેર નહીં। એક બાદ એક હવે તમામ જે ગુનાખોરી અસામાજિક તત્વો છે કે જેની સામે સૌથી વધારે ગુના નોંધાયા છે અને જેઓ બુટલેગર છે તે લોકોની જે લિસ્ટ છે તે લિસ્ટ તૈયાર કરી છે અને એક બાદ એક તમામ લોકોના જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવામાં આવી રહ્યા છે। બુલડોઝર ફરી રહ્યા છે। હાલ જે દ્રશ્યો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે અમદાવાદના કુખ્યાત એરિયા એટલે કે છારાનગરના આ દ્રશ્યો છે કે તમામ 150 જેટલા જે આરોપીની લિસ્ટ બનાવવામાં આવી હતી તેમાં ગુજરાતના નામચીન બુટલેગર અને જુગાર કેસના આરોપીઓના પણ નામ ખુલ્યા હતા છારાનગરમાં, જેમાં અમદાવાદનો બુટલેગર સાવંત દીદાવાલા એટલે કે છારાનગરમાં ગેરકાયદેસર જે મકાન છે તેનું ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। બુટલેગર સાવનની વાત કરવામાં આવે તો છારાનગરમાં બંગલા એરિયામાં જે 2 માળનું જે ગેરકાયદેસર મકાન છે તે મકાન બંધાવ્યું હતું અને સૈજપુર બોધા મહાજનિયાવાસમાં પણ તેનું 3 માળનું જે ગેરકાયદેસર મકાન છે અને મકાનની આગળ પતરાવાળી જે દુકાન છે તે દુકાન ઊભી કરી હતી, જેની ડિમોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ બંને બાંધકામ તોડી પાડવામાં આવી રહ્યું છે। જાણીતો જે બુટલેગર છે સાવંત, તેની સામે અનેક જે ગુનાઓ છે તે ગંભીર ગુનાઓ નોંધાયા છે। હાલની વાત કરવામાં આવે તો પોલીસનો પણ ચુસ્ત જે બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે। હાલ બંદોબસ્ત સાથે કોર્પોરેશન અને પોલીસ વિભાગ સંકલનમાં જે કામગીરી છે તે કામગીરી કરી રહી છે અને તમામ જે બાંધકામ છે ગેરકાયદેસર તે તોડવામાં આવી રહ્યું છે। આવા એક નહીં પરંતુ અનેક બુટલેગરોના જે નામો છે તે સામે આવ્યા છે અને એક બાદ એક તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે તેનું આઈડેન્ટિફાઈ કરીને હાલ તેનું ડિમોલેશનની જે કામગીરી છે તે હાલ ચાલી રહી છે। કેમેરામેન નરેશ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।